નવસારીમાં જનતાના પૈસાનો ધુમાડો. શહેરમાં રિંગ રોડની અધૂરી કામગીરીને કારણે લોકો પરેશાન છે. જેમાં જૂના રિંગ રોડ માટે 8 કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવવામાં આવી. શહેરના વેરાપર નાકાથી પૈસત ખાડા સુધીનો માર્ગ બન્યો હતો તો 850 મીટરનો રિંગ રોડ માત્ર 400 મીટર જેટલો જ બન્યો. દબાણ વધારે હોવાને કારણે રિંગ રોડનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલિકાએ વેરાવળથી જ પ્રકાશ ટોકીઝ સુધીનો રિંગ રોડ મંજૂર કર્યો અને જેનું કામ હજી સુધી પૂર્ણ નથી થઈ શક્યું. ત્યારે પાલિકા હવે નવા શહેરના મંકોડિયા વિસ્તારથી ગાંધી ફાટક સુધી રિંગ રોડ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ અધૂરા રિંગ રોડનું કામ ક્યારે પૂર્ણ થશે તે સૌથી મોટો સવાલ. આ સાથે જ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાની હાલાકી પણ ભોગવવી પડી રહી છે. જમીન સંપાદનની પ્રક્રિયા જે છે તે ઉપલા લેવલથી થતી હોય છે. પાલિકા એમાં સંપાદનની પ્રક્રિયામાં કોઈ કાર્યવાહી કરતી નથી. કલેક્ટર લેવલથી સંપાદનની પ્રક્રિયા થતી હોય પણ ત્યાંના સ્થાનિકોનો વિરોધ હોવાના કારણે થોડુંક કામ અટકેલું છે. તો આપણે સમાધાનકારક રીતે ચર્ચાઓ કરીને એનો નિવેડો આવે તેવા પ્રયત્નો ચોક્કસથી કરીશું. આ રિંગ રોડ જે છે એનો જે ફંડ જે મંજૂર થયેલું એ લાખોમાં હતું તે કરોડોમાં અત્યારે એ યોજના કરોડોની થઈ ગઈ છે. તો તે તેમ છતાં એમનેથી એ થઈ શક્યું નથી. એટલે એ એમની જે સક્ષમતા છે એ નથી, એ પુરવાર કરે છે.